ચર્ચાની શરૂઆત રૂપિયાની સાથે કરીએ તો રૂપિયો આજે 4 પૈસા જેટલો મજબૂત થઈને ખુલ્યો છે અને રૂપિયો 83.39 પ્રતિ ડોલરના આગલા સ્તરની સામે 83.35 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને આપણે જો ડોલર ઇન્ડેક્સ અહીંયા આગળથી વાત કરી લઈએ 104.73 ઉપર આપણે ડોલર ઇન્ડેક્સની અંદર કારોબાર થતા જોઈ રહ્યા છે। ચર્ચા કરીશું વધુ। આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ। ભાવિકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર। ભાવિકજી, સૌથી પહેલાં તો આજે આપણે એ ડિસ્કસ દરરોજની જેમ કરી લઈએ કે રૂપિયાને તમે હવે કઈ રીતે જોઈ રહ્યા છો, રૂપિયાની ચાલ કઈ રીતની લાગી રહી છે અને ત્યારબાદ આજે એક જે મહત્ત્વનો મુદ્દો આપની પાસેથી ખાસ સમજવો છે કે જે રીતનું ગઈકાલે આપણી સામે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે કે USD INRનો જે વાયદો છે એ હવે રિટેલ ટ્રેડર્સ માટે બંધ થઈ રહ્યો છે, તો એ આખી થોડી સમજ અમારા દર્શકોને આપ આપી શકો। ગુડ મોર્નિંગ જર્નાજી। સૌ પ્રથમ આપણે રૂપિયાની વાત કરીએ તો આઈ થિંક હમણાં તો 2 દિવસ આઈ થિંક રૂપિયામાં થોડી ચાલ જે છે એ ડોલર ઇન્ડેક્સ કરતાં થોડીક આડી થશે, કારણ કે અત્યારના લોકો પોઝિશન્સ જે છે એમને સ્ક્વેર ઓફ કરી રહ્યા છે। ઇનફેક્ટ આરબીઆઈએ જાન્યુઆરીમાં સર્ક્યુલર ઇસ્યુ કર્યું હતું કે એ લોકોએ 5th એપ્રિલ પછી જે રિટેલ પાર્ટિસિપેશન છે એ ટ્રેડ નહીં કરી શકે, ખાસ કરીને USD INR કે યુરો INR કે GBP INR કે JP INR। તો ઇનફેક્ટ કોઈ પણ કરન્સી જે INR જોડે ટ્રેડેડ કરી છે એમાં રિટેલ પાર્ટિસિપેશન નહીં થાય। ખાલી એ લોકો જ ટ્રેડ કરી શકે છે કે જે લોકો હેજિંગ પર્પઝ માટે ટ્રેડ કરી શકે છે। જેમ કે અત્યારના કોઈને પણ જો લોંગ પોઝિશન કરવી હોય 5મી એપ્રિલ પછી, તો એ લોકો લોંગ પોઝિશન તો ઓફકોર્સ એક્સચેન્જમાં કરી શકે છે, બટ એ લોકોએ પછી એક ડોક્યુમેન્ટ પણ એમના બ્રોકરને આપવું પડશે કે જેમાં એ લોકોને દર્શાવવું પડશે કે એ લોકો જે લોંગ પોઝિશન કરી રહ્યા છે શેના માટે કરી રહ્યા છે, એનો પર્પઝ શું છે, કે જો એ લોકો એક્સપોર્ટ કરી રહ્યા છે અને એક્સપેક્ટેશન છે કે ડોલર આવવાના છે તો એની સામે હેજ કરી રહ્યા છે, કાં તો જો શોર્ટ પોઝિશન કરી રહ્યા છે તો એ લોકો એ દેખાડી શકે છે કે એ લોકો ઇમ્પોર્ટર છે અને ડોલર આપવાના છે, એટલે એની સામે એ લોકો પોઝિશન શોર્ટ કરી શકે છે। ઓલ્ધો હર પોઝિશનમાં ડોક્યુમેન્ટ્સ આપવું પડશે, બટ આરબીઆઈ ચેક તો નહીં કરે, પણ ગમે ત્યારે રેન્ડમલી ચેક કરી શકે છે કોઈ પણ ટ્રેડને, અને બ્રોકર પાસેથી એ પણ ડોક્યુમેન્ટ્સ માંગી શકે છે કે આજે તમારો ક્લાયન્ટ જે છે જેને ટ્રેડ કર્યું છે એનો પર્પઝ શું છે અને એનો રેલેવન્ટ ડોક્યુમેન્ટ શું છે। એટલે આપણે જોઈ રહ્યા છે કે અત્યારના ઘણા બધા કોલ અને પુટ્સ જે ઓપ્શન છે એના પ્રીમિયમ થોડાક વધી રહ્યા છે, કારણ કે અત્યારના જે પણ ભાવ આવે છે રિટેલ પાર્ટિસિપેશન છે એ લોકો બધા એમની પોઝિશન સ્ક્વેર ઓફ કરી રહ્યા છે। 4થી એપ્રિલ સુધી એ લોકો સ્ક્વેર ઓફ કરી શકે છે, 5મી એપ્રિલે જે લોકો નવી પોઝિશન લેવી હોય કાં તો પોઝિશન રાખવી હોય તો રેલેવન્ટ ડોક્યુમેન્ટ્સ આપી શકે છે। આઈ થિંક આના લીધે ઘણું જ માર્કેટમાં લિક્વિડિટી વોલ્યુમ છે એ ઓછું જ થઈ જશે, કારણ કે આપણે જોયું હતું કે 30થી એટલીસ્ટ 60% જે વોલ્યુમ જે છે એ રિટેલ પાર્ટિસિપેશન ને સ્પેક્યુલેશન તરફથી આવી રહ્યું હતું, અને હવે આઈ થિંક આ જે કરન્સીનો કાઉન્ટર છે એકદમ ડ્રાય થશે। અને ઓલ્ધો આરબીઆઈએ કોઈ એવું ખાસ સૂચના નથી આપી, રીઝન નથી આપ્યું કે કેમ આ લોકોએ કર્યું છે, બટ આઈ થિંક એક કારણ એ પણ હોઈ શકે છે કે ઇલેક્શન યર છે એટલે કરન્સી જે છે બહુ વીક ના થાય, અને પ્લસ આપણે છેલ્લા 1 વર્ષથી જોઈ રહ્યા છે કે જ્યાં ડોલર રૂપિયો છે એ બહુ જ સ્થિર થઈ ચૂક્યો છે। ઇનફેક્ટ આખી બધી કરન્સીની સામે આપણે જોઈએ તો સેકન્ડ બેસ્ટ કરન્સી છે, અને આરબીઆઈનું બહુ હેવીલી ઇન્ટરવીન થઈ રહ્યું હતું કે જ્યાં ગયા વર્ષ આપણે જોયું હતું કે ડોલર ઇન્ડેક્સ 18 વર્ષના હાઈ ઉપર હતો, ટ્રેઝરી 20 વર્ષના હાઈ હતો, પણ તે છતાં પણ આપણો રૂપિયો હતો હાર્ડલી ડેપ્રિશિએટ થયો હતો। એટલે આઈ થિંક આગળ જતા ફોરેક્સ રિઝર્વ કંટ્રોલ કરવા માટે ઇન્ટરવીન કરવા ના થાય એના માટે મને લાગે છે કે મે બી આરબીઆઈ પગલું લીધું છે, પણ આના લીધે જે રિટેલ ટ્રેડર્સ છે અને બ્રોકરેજ છે એ લોકોને થોડુંક નુકસાન જરૂરથી થશે। ઓકે, તો આપણે આ જે રીતે જોઈ રહ્યા છે 5 એપ્રિલથી આ આપણો જે USD INRનો વાયદો જે છે એ બંધ થતો દેખાઈ શકે છે રિટેલર માટે। તો રિટેલ હોય કે પછી ટ્રેડર્સ હોય, એમને પોતાનું એક્સપોઝર જે છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કંઈ થયું હોય તો એ અહીંયા આગળ સાબિત કરવું પડી શકે છે। એ રીતની અહીંયા અગર આપણને અહીંયા આગળથી સમજ અત્યારે આપણે જે રીતે વાત કરી રહ્યા છે ભાવિકજી સાથે, અને વોલ્યુમ માર્કેટમાં અહીંયા આગળથી ખાસું એવું ઘટતું દેખાઈ શકે છે। તો આ એક મહત્ત્વનો મુદ્દો હતો જેની આપણે ચર્ચા કરી છે, અને ફોરેન રિઝર્વને લઈને આ રીતનો એક કદમ અહીંયા આગળથી ઉઠાવવામાં આવી શકે છે એવી સંભાવના આપણને આ કારણ હોઈ શકે છે એવું લાગી રહ્યું છે। એટલે ભાવિકજી, જે રીતે આપે જણાવ્યું કે જે ફોરેન રિઝર્વ છે એને આપણે સંભાળી એના લઈને આ પગલું લેવાઈ શકે છે, ઇલેક્શન યર છે, તો આ ટેમ્પરરી પગલું હોઈ શકે કે આ મતલબ
હંમેશા માટેનું આ હોઈ શકે છે? હજી પણ આરબીઆઈ તરફથી કોઈ એવું નિવેશન આવ્યું નથી કે ટેમ્પરરી પગલું છે, બટ મને લાગી રહ્યું છે કે મે બી આ લોકો ટેમ્પરરી નહીં રાખે, કારણ કે આરબીઆઈ આપણે જોઈએ છેલ્લી 100 વર્ષ જૂની ઇન્સ્ટિટ્યુશન છે, અને જો આ લોકો ખાલી 6 મહિના કે ઇલેક્શન સુધીનું જ રાખશે અને પછી ફરીથી સ્ટાર્ટ કરશે, તો મે બી એ લોકોનું જે પ્રેસ્ટીજ છે એના ઉપર પણ અસર થઈ શકે છે. એટલે હાલ તો કોઈ ખાસ એવી કોઈ ન્યૂઝ છે નહીં, બટ મને નથી લાગતું કે કોઈ ટેમ્પરરી પગલું હોય. આઈ થિંક આરબીઆઈ આગળ જતા જે કરન્સીમાં જે સ્પેક્યુલેશન છે ટોટલી કાઢવાનો જ એમનો વ્યૂ છે, અને એના લીધે જ એમને આ પગલું લીધું છે. ઓકે, તો કરન્સીની અંદરના સ્પેક્યુલેશનને દૂર કરવા માટે આ પગલું અહીં આગળથી લેવાતું આપણને દેખાઈ રહ્યું છે. તો અત્યારે તો આપણે નોંધનીય બાબત આપણા માટે એ બની રહી છે કે 5 એપ્રિલથી કરન્સીની અંદર રિટેલ ટ્રેડિંગ નહીં થઈ શકે. તો આ એક મહત્ત્વની ખબર ઉપર આપણે આજે વાત કરી છે. હવે આપણે આગળ વધીએ અને વાત કરી લઈએ સોનાની રેકોર્ડ રેલીની. તો આ રેલી હજી પણ યથાવત છે, આગળ વધતી આપણને જોવા મળી રહી છે. કોમેક્સ ઉપર સોનાના નવા હાઈસ પણ આપણને બનતા દેખાઈ રહ્યા છે, અને 2283 સુધી આપણે અત્યારે કારોબાર થતા કોમેક્સ ઉપર જોઈ શકીએ છીએ. 0.13% મજબૂતી, અને સ્થાનિક બજારની પણ આપણે જો વાત કરીએ તો 70,000 જેની આપણે રાહ જોઈ રહ્યા છે, એના તરફ આપણને આગળ વધતું ગોલ્ડ MCX લાગી રહ્યું છે. 59,642 સુધી અત્યારે આપણને કારોબાર કરતું દેખાઈ રહ્યું છે. તો 1% મજબૂતી MCXની અંદર પણ આપણને અત્યારે દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વધતા ભૌગોલિક તણાવથી સોનાની માંગમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જેની અસર સોનાની કિંમતોની ઉપર થતી જોવા મળી રહી છે. ભાવિકજી, સોનાની આજે રેકોર્ડ રેલી છે, આગળ જ વધતી જઈ રહી છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ખૂબ ઝડપથી સોનામાં ખાસી એવી કિંમતોની અંદર ઉછાળો આવી રહ્યો છે. કઈ રીતે સોનાની આ રેલીને તમે જોઈ રહ્યા છો? આપનો કઈ રીતનો વ્યૂ હવે બની રહ્યો છે? સોનાની જે રેલી છે આઈ થિંક રેકોર્ડ બ્રેકિંગ છે, અને કોઈ પણ નેગેટિવ ન્યૂઝ આવે છે તે છતાં પણ બધા હર્ડલ સોનાએ ઓવરકમ કર્યા છે. છેલ્લા 5 દિવસમાં જોઈએ તો સતત સોનું જે છે એ તેજી થઈ રહ્યું છે, ડિસ્પાઇટ કે છેલ્લા 4 દિવસ આપણે જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં પણ રેલી આવી છે અને ટ્રેઝરી લીગમાં પણ રેલી આવી છે. ઇનફેક્ટ કોઈ પણ નેગેટિવ ન્યૂઝ સોના માટે છે એ સોનું ક્લિયરલી ઇઝીલી ડાયજેસ્ટ કરી રહ્યું છે. જેમ કે આપણે જોયું કે સોમવારે યુએસના મેન્યુફેક્ચરિંગ ડેટા એ છેલ્લા 1.5 વર્ષમાં પહેલી વાર વધ્યા, અને એના લીધે આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સમાં પણ તેજી આવી. તે છતાં પણ એક માઇનર કરેક્શન પછી સોનું જે છે ક્લિયરલી ફરીથી વધવા માંડ્યું છે. ગઈકાલે જે ફેડના મેમ્બર્સ છે એમને પણ થોડીક હોકિશ ટોન કીધું છે. એમને એવું કીધું છે કે આજે 3 રેટ કટ છે, ડેફિનેટલી નથી કે 3, મે બી 2 પણ થઈ શકે. બટ ડિસ્પાઇટ એ ફેક્ટ આપણે જોયું કે સોનું જે છે રેકોર્ડ તેજી પર થઈ રહ્યું છે. અને ઇનફેક્ટ જે ફેડનું જે ટૂલ જે છે, ઇનફેક્ટ જે એન્ટિસિપેશન છે કે જૂનમાં રેટ કટ કેટલું થશે, તો 2 દિવસ પહેલા 70% પ્રોબેબિલિટી હતું. હવે ફરી થઈને 60% ને 58% થઈ ગયું છે. તો ક્લિયરલી 12% પ્રોબેબિલિટી ઓછી થઈ કે જૂનમાં રેટ કટ થશે. બટ તે છતાં પણ આપણે જોઈ રહ્યા છે કે સોનું જે છે એ હોલ્ટ નથી થઈ રહ્યું, ઉપર રેકોર્ડ તેજી થઈ રહ્યું છે. એન્ડ આઈ થિંક 2 કારણ હોઈ શકે છે. એક તો જે મિડલ ઇસ્ટમાં કોન્ફ્લિક્ટ થયા છે, ઇઝરાયલ એર સ્ટ્રાઇક કરી છે ઈરાન એમ્બેસીમાં, એટલે એના લીધે એક આપણને જોઈ શકાય છે કે ક્લિયરલી એક જીઓપોલિટિકલ ટેન્શનના લીધે તેજી થઈ રહી છે. અને સેકન્ડ આપણે પોઝિશન જોઈએ મોમેન્ટમ હેજ ફંડની, તો એ લોકો પણ તેના રેકોર્ડ લોંગ પોઝિશન એડ કરી રહ્યા છે, અને એના લીધે જ મને લાગે છે કે જે રેલી છે એ ફ્યુલ થઈ રહી છે. અને ત્રીજું એક કારણ એ પણ છે કે છેલ્લા 5-6 દિવસમાં આપણે જોયું કે ક્રૂડના પ્રાઇસીસ છે એ પણ વધી રહ્યા છે, અને જનરલી ક્રૂડના પ્રાઇસ વધે એટલે ઇન્ફ્લેશન એ વધે, જે ગોલ્ડ માટે એક પોઝિટિવ ન્યૂઝ હોય છે. એટલે આ 3 ફેક્ટરના લીધે મને લાગે છે કે સોનામાં રેલી તેજી બરકરાર છે. ઇનફેક્ટ જૂન કોન્ટ્રાક્ટ જોઈએ તે $2300 ઉપર આવી ચૂક્યો છે કોમેક્સમાં. બટ મને લાગે છે કે અહીંયાથી હવે થોડુંક કરેક્શન એક્સપેક્ટેડ છે ઇન્ટ્રાડે કે 1 થી 2 દિવસમાં, કારણ કે બહુ ઓવરબોટ થઈ ચૂક્યું છે. તો આઈ વુડ સે કે અહીંયાથી લોંગ પોઝિશન હું એવોઇડ જ કરીશ, અને કોઈને જો થોડુંક રિસ્કી પોઝિશન લેવી હોય તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ શોર્ટ કરી શકે છે. આજનો જે હાઈ છે 69,480 નો, એના સ્ટોપ લોસથી શોર્ટ કરી શકે છે. નીચે ટાર્ગેટ રાખી શકાય 69,100 નો, બટ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી શકાય છે. અને અહીંયાથી એટલીસ્ટ નવી લોંગ પોઝિશન હું રિકમેન્ડ નહીં કરું.
ઓકે, તો સોનામાં ખાસો એવો ઉછાળો આવી ચૂક્યો છે. આપણે જો 1 મહિનાની વાત કરીએ તો લગભગ 9 થી 10% જેટલું સોનું ઉછળી ચૂક્યું છે. તો હવે નવી પોઝિશનની સલાહ અહીં આગળથી નથી બનતી. પોઝિશન છે તો તમે થોડું પ્રોફિટ બુકિંગ કરી શકો છો. 59,480નો સ્ટોપ લોસ રાખો. 59,100ના ટાર્ગેટ માટે તમે થોડું સેલ કરીને ચાલી શકો છો. તો આ સલાહ અહીં આગળથી સોના ઉપર બનતી દેખાઈ રહી છે. ચર્ચાની અંદર આપણે જો આગળ વધવું હોય તો આપણે ચાંદીની પણ અહીં આગળથી વાત કરી લઈએ. ચાંદીમાં પણ તેજી સાથેનો કારોબાર જ તો આપણને દેખાઈ રહ્યો છે અને કોમેક્સ ઉપર ચાંદી $26 પાર કિંમતો ચાંદીની પહોંચતી દેખાઈ રહી છે. સ્થાનિક બજારમાં પણ 78,000ને પાર ચાંદીની કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. તો 26.36 પર કોમેક્સ પર 1% મજબૂતી અને 1.25% જેવી મજબૂતી MCX ઉપર ચાંદીમાં 78,000ને પાર ચાંદી. ભાવિકજી, ચાંદી ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ચાંદીમાં પણ હવે આપણે સોના જેવી ફાસ્ટ રેલીની આશા રાખી શકીએ ખરા? કેમ કે હવે મેટલ્સમાં પણ રિકવરી છે, સોનું પણ ભાગી રહ્યું છે. તો ચાંદી ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? યસ, આઈ થિંક 1.5 વર્ષમાં પહેલી વાર મને હવે થોડુંક ચાંદી સારું લાગી રહ્યું છે અને એક્સપેક્ટ કરી રહ્યો છું કે શોર્ટ ટર્મમાં થોડું આઉટ પરફોર્મ થઈ શકે છે. યુઝ્યુઅલી આપણે ગોલ્ડ સિલ્વરનો રેશિયો જોઈએ કે ઇનફેક્ટ ગોલ્ડ સિલ્વરનો કોરિલેશન પણ જોઈએ તો 0.9 હોય. ધેટ મીન્સ કે જો સોનું ₹100 ચાલે તો એટલીસ્ટ 0.9% સુધી ચાંદી પણ ચાલે. પણ આ વખતે આપણે જોયું કે ખાસું સિલ્વર જે છે અંડર પરફોર્મ રહ્યું છે. બટ હવે દેખાઈ રહ્યું છે કે ચાંદીમાં પણ થોડીક મુવમેન્ટ આવી છે. એ ક્લિયરલી ગોલ્ડ સિલ્વર રેશિયો તરફથી દેખાઈ રહ્યું છે કે જે 87.6 થી ફરીથી 85ની આસપાસ આવી ચૂક્યું છે અને મને લાગે છે કે આગળ જતા 80 સુધી પણ આવી શકે છે. આ માર્ચમાં આપણે જોઈએ તો 8%ની મૂવ ચાંદીમાં જોવા મળી હતી, જ્યાં સોનામાં 7%ની મૂવ હતી. બટ યર ટુ ડેટ હજી પણ સોનું જે છે એ 6.1% પ્લસ છે અને ચાંદી 2.9% પ્લસ છે. એટલે ચાંદી ક્લિયરલી અંડર પરફોર્મ થઈ રહી હતી. બટ હવે મને લાગે છે કે મોમેન્ટમ થોડુંક એડ થઈ રહ્યું છે. કારણ કે તમે કીધું કે હવે બેઝ મેટલ્સ છે એનો પણ એને સપોર્ટ મળી રહ્યો છે. આપણે ચાઇનાના જે મેન્યુફેક્ચરિંગ ડેટા આવ્યા, ભલે એક્સપેક્ટેડ કરતાં વધારે એક્સપાન્ડ નથી થયા, બટ પોઝિટિવ ટેરેટરીમાં આવ્યા છે, જે એક પોઝિટિવ ન્યૂઝ છે. એટલે આગળ જતાં મને લાગે છે કે ચાંદી ડેફિનેટલી તેજી વધારે થઈ શકે છે. બટ ક્લિયરલી ચાર્ટમાં જોઈએ તો એ પણ ઓવરબોટમાં છે. એટલે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે થોડુંક કરેક્શન આવી શકે છે. પણ ચાંદીમાં હું બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખીશ. જે અરાઉન્ડ 77,600ની આસપાસ બાય કરી શકાય છે 78,400ના ટાર્ગેટથી અને 77,200નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો 78,400ના ટાર્ગેટથી આગળથી ચાંદીને તમે બાય કરીને ચાલો. 77,200નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો ચાંદીમાં બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો સોના ચાંદીની આપણે વાત કરી છે. બંનેની અંદર મજબૂતી સાથેનો કારોબાર આપણે અત્યારે જોઈ રહ્યા છે અને આ ચર્ચા સાથે હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે ભાવિક પટેલ સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે અને મેટલ્સના કારોબારની ચર્ચા કરી લઈએ. તો બેઝ મેટલ્સમાં સતત ત્રીજા દિવસે પણ તેજી જોવા મળી રહી છે. LME કોપર પર લીલા નિશાનમાં કારોબાર અને ઉલ્લેખનીય છે કે ચાઇનાની મજબૂત માંગને લઈને કોપરની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો 0.5% તેજી કોપરની અંદર અને આપણે 0.5% આસપાસની તેજી એલ્યુમિનિયમમાં, તો ઝિંકમાં લગભગ 0.5% તેજી જોઈ રહ્યા છે. ભાવિકજી, મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતના આપણે અગાઉ પણ વાત કરી કે ચાઇનાના જે ડેટાઝ આવ્યા છે રિકવરીની એક સંકેતો આપી રહ્યા છે, તો શું હવે આપણે મેટલ્સનું રિવાઇવલ શરૂ થયું છે એવું માની શકીએ? કઈ રીતની આપની સલાહ રહેશે મેટલ્સમાં? યસ, આઈ થિંક આગળ જતાં મને લાગે છે કે થોડુંક પોઝિટિવ ઓફકોર્સ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને કોપરનું આપણે જોઈએ તો ઘણું જ મોમેન્ટમ અપસાઇડ જોઈએ છે. એની કમ્પેરિઝનમાં એલ્યુમિનિયમ, ઝિંક અને લેડ જે છે એ એટલું બધું વધ્યું નથી. જેમ કે તમે કીધું કે ઇકોનોમિક ડેટા જે ચાઇના તરફથી આવ્યા છે ડેફિનેટલી રિબાઉન્ડ દેખાડી રહ્યા છે. ઇનફેક્ટ જે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી છે એ 6 મહિના પછી પહેલી વાર એક્સપાન્ડ થયા છે અને ફાસ્ટેસ્ટ પેસ 13 મહિનાની અંદર દેખાઈ રહ્યું છે. એટલે ડેફિનેટલી થોડુંક પોઝિટિવ દેખાઈ રહ્યું છે. બટ ઓવરઓલ કોપરની સૌથી પહેલાં જો વાત કરીએ તો હાલની જે પ્રાઇસીસ છે મને નથી લાગતી કે ડિમાન્ડ અને સપ્લાય પ્રોપર દર્શાઈ રહી છે. કારણ કે અત્યારના હજી પણ ચાઇનામાં જોઈએ તો જે કોપરની ઇન્વેન્ટરીઝ છે એ બહુ જ હાઈ છે
LME માં પણ ઇન્વેન્ટરીઝ એટલી બધી ઘટી નથી, પણ આ એક સ્પેક્યુલેશન પોઝિશન્સના લીધે કોપરમાં પ્રાઇસીસમાં વધ્યું છે. ઇનફેક્ટ ચાઇનામાં ઘણા બધા જે ડીલર્સ જે છે એ લોકો ડિસ્કાઉન્ટમાં કોપર વેચી રહ્યા છે, કારણ કે આટલા ઊંચા ભાવે અત્યારના ડિમાન્ડ એટલી છે નહીં અને લોકો પાસે ઘણી જ ઇન્વેન્ટરી છે. મને લાગે છે કે આગળ જતાં આઈ થિંક કોપરના પ્રાઇસીસ છે થોડાક કરેક્ટ થવા જોઈએ, કારણ કે ફંડામેન્ટલ્સ દેખાડી નથી રહ્યા આટલા હાઈ પ્રાઇસીસમાં. બટ સ્પેક્યુલેટિવ પોઝિશન્સ એડ થઈ રહી છે એટલે આપણને અહીંયાથી તેજી દેખાઈ રહી છે. એટલે કોપરમાં હું થોડોક એક્સપેક્ટ કરી રહ્યો છું કે એક નાનું કરેક્શન જરૂરથી આવી શકે છે. એટલે અરાઉન્ડ 769, 768ની આસપાસ જો આવે છે તો લોંગની રિકમેન્ડેશન કરીશ 777ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 766નો. ઝિંકની પણ વાત કરીએ તો આઈ થિંક ઝિંક 220નું જે એક રેઝિસ્ટન્સ હતો એ બ્રેક કર્યો છે અને હવે દેખાઈ રહ્યું છે 224 થી 225 સુધી ભાવ આવી શકે છે. ત્યાંથી મે બી એકવાર કરેક્શન આવી શકે છે. તો ઝિંકમાં હજી પણ મને 2 થી 3 રૂપિયાની અપસાઇડ દેખાઈ રહી છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી ઝિંક બાય કરી શકાય છે 225ના ટાર્ગેટથી, અને 221નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી કોપર અને ઝિંક માટે તમારે માટે સલામતી દેખાઈ રહી છે. કોપર માટે તમારે ઘટાડે ખરીદી કરવાની છે અને ટાર્ગેટ જે છે 777ના બધા દેખાઈ શકે છે અને 769નો તમારે સ્ટોપ લોસ રાખવાનો રહેશે. જ્યારે ઝિંકમાં પણ બાય કરવાની સલામતી દેખાઈ રહી છે. ઝિંક માટે 225નો ટાર્ગેટ, 221નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. તો હવે આપણે ક્રૂડની કિંમતોની વાત કરી લઈએ. તો ક્રૂડની કિંમતોમાં પણ ઉછાળો યથાવત છે. સપ્લાય ઘટવાની સંભાવનાઓને જોતા સતત ભાવની અંદર વધારો નોંધાઈ રહ્યો છે. બ્રેન્ટનો ભાવ ફરી $89 આસપાસ આપણને પહોંચતો દેખાઈ રહ્યો છે. WTI $85 પાર છે અને MCXની જો આપણે વાત કરીએ તો 7,099 પર 7100ની નજીક અહીંયા આગળથી કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે મિડલ ઇસ્ટ સંકટથી કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે અને સાથે જ આજે થનારી OPEC પ્લસની બેઠક ઉપર પણ આપણા સૌની નજર બનેલી રહેશે. ભાવિકજી, કયા કારણો તમે ખાસ કરીને જોઈ રહ્યા છો? ક્રૂડની રેલી પણ યથાવત છે અને ક્રૂડને આપણે જે રીતે જોઈ રહ્યા છે કે લગભગ 90ની આસપાસ પણ આપણે પહોંચતું જોયું. અત્યારે 89 બ્રેન્ટ ઉપર આપણે કારોબાર જોઈ રહ્યા છે, 7100ની આસપાસ MCX ઉપર. ઇન્વેન્ટ્રીની પણ જો આપણે અહીં આગળથી APIની ઇન્વેન્ટ્રીના આંકડા આપણી સામે જે રીતે આવ્યા હતા એની પણ જો વાત કરી લઈએ ત્યાંથી પણ એક સપોર્ટ અહીંયા આગળથી મળતો દેખાઈ રહ્યો છે. તો કયા મુખ્ય પરિબળો છે કે જેનાથી ક્રૂડને સપોર્ટ મળી રહ્યો છે અને આ રેલી આપને આગળ યથાવત લાગી રહી છે? યસ, આઈ થિંક મને લાગી રહ્યું છે કે 72 થી 7400 MCXમાં આવી શકે છે અને 92 થી 94 સુધી મે બી બ્રેન્ટમાં આવી શકે છે. ત્યાંથી આઈ થિંક થોડીક રેલી હોલ્ટ થશે અને આ રેલીનું મુખ્ય કારણ છે જીઓપોલિટિકલ કન્સર્ન્સ ઉત્તર મિડલ ઇસ્ટમાં. યસ, આપણે ઇન્વેન્ટરીની વાત કરીએ તો APIમાં ગઈકાલે 2.286 મિલિયન જે છે ઇન્વેન્ટરી ઓછી આવી એટલે સપોર્ટ મળ્યો છે. બટ મેજર જે આ રેલી છે એમાં જે યુક્રેન જે છે એ રશિયાની રિફાઇનરી ઉપર સતત ડ્રોન્સ બરસાઈ રહ્યું છે. એના લીધે આપણે જોઈ રહ્યા છે કે રેલી થઈ રહી છે. ઇનફેક્ટ ટ્યુઝડે પણ આપણે જોઈએ તો યુક્રેને રશિયાની 3rd લાર્જેસ્ટ રિફાઇનરી છે એમાં ડ્રોન એટેક કર્યો હતો. અને હાલ અત્યારના આપણે જોયું કે જે ઇઝરાયલ તરફથી જે ગાઝા અને પ્લસ સિરિયામાં ઈરાનની જે એમ્બેસી છે એના ઉપર હુમલો કર્યો એટલે ઈરાન પણ રિટાલિએટ કરવાનું છે. આ બધા કન્સર્ન્સ ઓફકોર્સ ક્રૂડ માટે પોઝિટિવ છે અને આ કારણસર આપણે જોઈ રહ્યા છે કે અત્યારના જે ક્રૂડની રેલી જે છે એ રહી શકે છે. OPEC પ્લસના ડિસિઝનમાં મને નથી લાગતું કે લોકો પ્રોડક્શન અત્યારના કોઈ ફેરફાર કરે. એ લોકોને તો જોઈએ જ છે કે પ્રાઇસીસ ઉપર થાય એટલે આઈ થિંક એ તો નોન ઇવેન્ટ છે. બટ અત્યારના ફ્લુઇડ જે સિચ્યુએશન છે એ કરન્ટલી જીઓપોલિટિકલ કન્સર્ન્સ છે મિડલ ઇસ્ટમાં. તો મને લાગે છે કે રેલી હજી પણ કન્ટિન્યુ રહેશે. બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ કે જ્યાં અરાઉન્ડ 7070ની આસપાસ ક્રૂડ છે તે બાય કરી શકાય છે 7140ના ટાર્ગેટથી અને 7040નો SL રાખી શકાય છે. ઓકે, તો ક્રૂડમાં ખરીદી કરવાની જે સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. તો જીઓપોલિટિકલ ટેન્શન્સ ક્રૂડને સપોર્ટ કરી રહ્યા છે અને હજી આ તેજી આગળ વધી શકે છે. ઝડપથી એગ્રી કોમોડિટીઝ તરફ આગળ વધીએ તો મસાલા પેકમાં પણ આવશે તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. જીરું અને હળદરમાં 1.5 થી 2% સુધીની તેજી જોવા મળી રહી છે. તો સાથે ધાણામાં પણ 0.5%ની ખરીદારી. ગુવાર પેકમાં
પણ આજે જો આપણે નજર કરી લઈએ, લગભગ ગઈકાલે આપણે થોડો નરમાશનો મૂળ જોયો હતો, આજે થોડી ખરીદારી અહીં આગળથી થતી દેખાઈ રહી છે. 1 થી 1.25% ખરીદારી કુંવાર પેકની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. ભાવિકજી, એગ્રી પેકને કઈ રીતે જોઈ રહ્યા છો? એગ્રી કોમોડિટીઝમાંથી ક્યાં આજના દિવસે ફોકસ રાખવાની આપની સલાહ રહેશે? આઈ થિંક સ્પાઇસ કોમ્પ્લેક્સમાં ધનિયા મને દેખાઈ રહ્યું છે સારું. 2 દિવસથી સારી એવી રેલી છે અને કન્ટિન્યુ થઈ શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકાય છે 8020ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 7770નો. અને ગુવાર પેકની વાત કરીએ તો ગુવાર પેકમાં પણ એક સારી રિકવરી જોવા મળી છે. એક્સપેક્ટ કરી રહ્યો છું કે 5330 સુધી આવી શકે છે ગુવાર સીડનું. તો ગુવાર સીડમાં પણ કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકાય 5330ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 5220નો. ઓકે, તો ગુવાર સીડની અંદર ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે ગુવાર પેકમાંથી. અને મસાલા પેકની જો આપણે વાત કરીએ તો ધાણામાં ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત ભાવિકજી, આપણને જો આ વર્ષે ઉનાળો વધુ ગરમ રહેવાની ખબર IMD તરફથી અનુમાન જે કરવામાં આવ્યા છે, તો કોઈ એગ્રી કોમોડિટી ઉપર આપ એની ઇમ્પેક્ટ જોઈ રહ્યા છો? ખાસ કરીને ઘઉં જેવા પાકની અત્યારે આપણે કહીએ કે પાક લેવાઈ રહ્યો છે, લણણી થઈ રહી છે, તો ઇમ્પેક્ટ આવી શકે? કઈ રીતની આપનો વ્યૂ બની રહ્યો છે? IMD ફોરકાસ્ટ છે તો કીધું છે કે હજી 2 વીક 3 વીક પછી હીટ વેવ થઈ શકે છે, અને અત્યારના રિપોર્ટ્સ થઈ રહ્યા છે એ વીટના પાકને નુકસાન નહીં થાય, કારણ કે હાલ અત્યારના 2 થી 3 વીક સુધીમાં જે પાક છે એ હાર્વેસ્ટ થઈ જશે, એટલે એના પછી હીટ વેવ વધારે થવાની છે. એટલે હોપફુલી અને પોઝિટિવલી આ વખતે જે ઘઉંનો પાક છે એમાં કોઈ ઇફેક્ટ થઈ નહીં શકે આ હીટ વેવના લીધે. ઓકે, તો પણ આપણે ખાસ વાત કરી છે. આ ઉનાળો વધુ ગરમ છે, પરંતુ ઘઉંના પાકને માટે અત્યારે ચિંતાની આવશ્યકતા નથી લાગી રહી. ત્યારે જો ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આપણે તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.